સારી વાત કરી કે આઝાદીના 75 વર્ષમાં ઠાકોર સમાજને લોકસભાની ટિકિટ આ પહેલી વખત મળે છે અને પહેલી વખત મળતી હોય ત્યારે એ ટિકિટ જ્ઞાનીબેન ઠાકોરને કે વાવના ધારાસભ્યને નથી મળતી. એ ટિકિટ એ ઠાકોર સમાજ બનાસકાંઠામાં સૌથી વધારે છે અને આજ સુધી કોંગ્રેસ પાર્ટીએ તમામ સમાજોને ટિકિટ આપી. જાગીરદાર સમાજને ચાવડા સાહેબને આપી, ગઢવી સાહેબને આપી, ચૌધરી સમાજને આપી, લઘુમતી સમાજને આપી, પોપટલાલ જોશી સાહેબ બ્રાહ્મણ હતા એમને આપી. આ એક ઠાકોર સમાજ બાકી હતો, મેજોરિટી સમાજ. તો આ વખતે મોવડી મંડળે એવું વિચાર્યું કે આપણે એ વિચારધારાવાળાને કે તમામ સમાજોને ચાન્સ આપવો પડે. આ ભારતીય જનતા પાર્ટી નથી કે ખરેંગ એકના એક સમાજને 8 વખત ટિકિટ આપે. આ કોંગ્રેસ પાર્ટી છે અને કોંગ્રેસ પાર્ટી છે ત્યારે આ વખતે ઠાકોર સમાજને ફાળે ટિકિટ આવે એવું લાગે છે અને લાગે છે ત્યારે એના 5 મિનિટ નાસ્તા માટે રહેજો, 2 મિનિટ. એના માટે કરીને આપ સૌ તનમન ને ધનથી કામે લાગજો એવો મને 100% ભરોસો છે. પણ હમણાં જ હું ત્યાં એક દિશા પણ એક ઠેકાણે કહીને આવી કે કોઈ પણ ચૂંટણી હોય તો ચૂંટણી હોય પહેલા ખાસ કરીને એમાં મુખ્ય પંચાયતની ચૂંટણીઓનું મેં આડેતરી રીતે સાંભળેલું. આમ તો મારે ગ્રામ પંચાયતની ચૂંટણી લડવાનો વારો બાપુ નહીં આવ્યો. પહેલી જ તાલુકા પંચાયત 18 વર્ષની ઉંમરે લડેલી હતી દિયોદર અને પહેલી જ વખત તાલુકા પંચાયતના પ્રમુખ બનવાનો મોકો મળ્યો હતો. એને 28 વર્ષ થઈ ગયા. આપણા રેવાશંકર ગાડિયા સાહેબ ને એમને અહીંયા હું ઘણી વખત ગઢવી સાહેબ ને એમની સાથે નાની હતી પ્રમુખ હતી એ ટાઈમે પણ હું આવતી. ત્યારે સરપંચની ચૂંટણીમાં 2-3 જણા ચૂંટણી લડે તો પછી ગામના મતદારોને થોડું એમને સમર્થન આપવું, જે ઉમેદવાર ગયો હોય એને સમર્થન આપવા માટેની ઈચ્છા ઓછી હોય તો એ કેવું કે આમ તો બાપુ અમારે તમને મદદ કરવી હતી પણ તમે પહેલા ના આવ્યા, હવે અમે બંધાઈ ગયા છો. જો પહેલા આવ્યા હોત તો અમે તમારી જોડે બંધાઈ દો. એટલે હું સૌથી પહેલા તમારી જોડે આવીશું. અને પછી એવું ઘણી વખત